કોમ્પિટિશન ઇઝ નોટ એમંગ ધ પ્રોડક્ટ્સ. હવે દિવ્ય ભાસ્કર અને સંદેશ કે સંદેશ અને ગુજરાત સમાચાર વચ્ચે કોમ્પિટિશન નથી. ઇટ ઇઝ બિટવીન ધ બિઝનેસ મોડલ્સ એન્ડ ઇટ ઇઝ વિથ ધ સેલ્ફ. આજે ઘણી વખત એવું હોય છે કે તમારે તમારા પોતાને જ બીટ કરવાનું હોય છે, કારણ કે નંબર 2 તો બહુ પાછળ છે, તે છતાં પણ તમારે પ્રગતિ કરવી છે. તો તમે બેન્ચમાર્કમાં કોને લેશો? તમારે પોતાને જ બેન્ચમાર્કમાં લેવા પડશે. એ જ રીતે બીજો કેસ છે ટાઇટન એજ. 1994માં ઝેરેક્સ દેસાઈએ એની ટીમને એમ કહ્યું કે આપણે એક ચેલેન્જ લેવાની છે. ધ ચેલેન્જ વોઝ ટુ ક્રિએટ અલ્ટ્રા સ્લિમ વોટર રેઝિસ્ટન્ટ વોચ ફોર ડેઇલી રફ વેર, થિનેસ્ટ ઇન ધ વર્લ્ડ. 1994માં ચેલેન્જ આપી કે ભાઈ આપણે આ કરવું છે. સામાન્ય રીતે શું થાય કે વોચ મેન્યુફેક્ચર્સમાં લીડર કોણ? તો કે સ્વિસ. સ્વિસે આ વસ્તુ કરેલી છે? ના, નથી કરેલી. તો આપણે કેવી રીતે કરી શકીએ? Titan took 4 years through radical feats of engineering that challenge all the parameters of watchmaking. આપણે આ બધા પેરામીટર્સ વન આફ્ટર અનધર જોઈશું. અને ટુડે ટાઇટન એજ is sold globally as a world's slimmest water resistant watch. હું 2005માં યુરોપ ગયેલો અને ત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં ફરતા હતા ત્યારે મને એમ થયેલું કે સ્વિટ્ઝરલેન્ડની રિસ્ટ વોચ વખણાય. તો તે વખતે મેં ઘણી બધી રિસ્ટ વોચો જોયેલી, પણ પછી ત્યારે મને એવું ફીલ થયેલું કે આ બધી રિસ્ટ વોચ અહીંયા આપણે શોધીએ છીએ એના કરતાં આપણે ત્યાં ટાઇટન મળે છે એ કેટલી સરસ મળે છે અને કિંમતની દૃષ્ટિએ પણ કેટલી સરસ. તે વખતે પણ મને એવું લાગેલું કે ટાઇટન પાસે કંઈક એવું છે કે જે કદાચ બીજા પાસે નથી. અને એવી જ રીતે ભૂતકાળમાં જ્યારે જાપાનની રિસ્ટ વોચ વધારે વખણાતી હતી ત્યારે HMT કરીને રિસ્ટ વોચ ઇન્ડિયામાં બનતી હતી, જે ક્વોલિટીની દૃષ્ટિએ ખૂબ જ સરસ હતી. The first challenge was to instill in people self-belief that they can do it. હવે પાછા આપણે ટાઇટન પર આવીએ. એટલે ટાઇટનની ટીમમાં પહેલાં એ વિશ્વાસ જાગૃત કરવાનો હતો કે હા એ શક્ય થઈ શકે છે. અને નેક્સ્ટ બેગ ચેલેન્જ વોઝ ગેટિંગ એનરોલમેન્ટ, એટલે બધાને એમાં સામેલ કરવાના હતા. એન્ડ બાઇન્ડ ફ્રોમ ધ કી પીપલ. ફર્સ્ટ ચેલેન્જ વોઝ અ મૂવમેન્ટ ચેલેન્જ. પહેલાં જે ઘડિયાળ આવતી હતી તે સ્પ્રિંગવાળી ચાવીવાળી આવતી હતી અને હવે ક્વાર્ટ્ઝ મૂવમેન્ટવાળી આવે છે. તો આ ક્વાર્ટ્ઝ મૂવમેન્ટને આટલા નાના કેસમાં કેવી રીતે સમાવી શકાય? ધ ચેલેન્જ વોઝ એસ્ટ્રોનોમિકલ because what was required was to bring down movement from 3.4 millimeter, જે ક્વાર્ટ્ઝ મૂવમેન્ટની width આવે છે 3.4, તેને 1.1 મિલીમીટર કરવાની હતી. અને that needed paradigm shift from design to manufacturing to assembly to testing. સૌથી પહેલું આવ્યું બેટરી. બેટરી તો તમારે જોઈએ તો જ જે ક્વાર્ટ્ઝની મૂવમેન્ટ છે તે શક્ય બને. અને બેટરી કેનોટ બી સ્લીપ. મોટર વોઝ ધ હાર્ટ ઓફ ધ વોચ એન્ડ દેટ વોઝ ધ બિગેસ્ટ પાવર કન્ઝ્યુમર. તમારે જો મોટર ચલાવવી હોય રિસ્ટ વોચમાં અને બેટરી પ્રોપર નહીં હોય તો રિસ્ટ વોચ ચાલે નહીં. સો ધ ચેલેન્જ વોઝ ટુ ફાઇન્ડ વે ટુ ક્રેશ પાવર કન્ઝમ્પશન ઓફ સ્ટેપ મોટર. એટલે જે ક્વાર્ટ્ઝ મિકેનિઝમમાં જે મોટર આવે એનું પાવર કન્ઝમ્પશન ઘટાડીએ તો જ બેટરીની સાઇઝ નાની કરી શકાય. તો હાઉ દે મેટ વિથ ધ બેટરી ચેલેન્જ? A silicon chip was developed to extend battery life, and in parallel, step water was worked out to reduce power consumption. બંને વસ્તુ સાથે કરી. એક સિલિકોન ચિપ એવી ડિઝાઇન કરી કે જેને લીધે બેટરીનો ઉપયોગ ઘટે અને પ્લસ મોટરને પણ એવી રીતે ડિઝાઇન કરી કે જેને કારણે પાવર કન્ઝમ્પશન ઘટે. ધ નેટ ઇફેક્ટ વોઝ બેટરી લાઈફ ડબલ વાઇલ મેકિંગ મૂવમેન્ટ સ્લિમ. એટલે પહેલાં જે એ લોકો બેટરી વાપરી લુકિંગ ઇન ડિઝાઇન. આટલું નાનું કેસ બતાવવું હોય તમે કેવી રીતે કરો? તો એમાં તમારે ઉપર ગ્લાસ આવે. એક 3.5 mm તમે મૂવમેન્ટ માટેની જગ્યા રાખો, નીચેનું બેક કવર માટેની જગ્યા રાખો, તો ઉપર ગ્લાસ માટે કેટલી જગ્યા રહી? તો કે 0.3 mm. હવે 0.3 mm ગ્લાસ, હાઉ કેન દે વિથસ્ટેન્ડ પ્રેશર ઓફ ડેઇલી લિવિંગ? આપણે જ્યારે ઘડિયાળ હાથમાં પહેરતા હોઈએ ત્યારે આપણો હાથ જે મૂવમેન્ટ કરતો હોય છે તેમાં બહુ ઇઝીલી એ ગ્લાસ બ્રેક થઈ શકે. ધ સોલ્યુશન ઓફ ગ્લાસ વોઝ ફાઉન્ડ ઇન સેફાયર ગ્લાસ. એ લોકોએ સેફાયર ગ્લાસ ડેવલપ કરાવ્યો. ધો મચ મોર એક્સપેન્સિવ, ઇટ વોઝ ફાર મોર સ્ટડીયર એન્ડ રિલાયબલ.
It could be made from much thinner, but still would not break. આજે તો પછી મોટે ભાગની ઘડિયાળોમાં સેફાયર ગ્લાસ જ આવે છે. પછી પ્રોટોટાઇપ ચેલેન્જ એટલે એની ટૂલિંગને કઈ રીતે કરવું. ધ બિગેસ્ટ ચેલેન્જ વોઝ મેટલ વોઝ ટુ થિન ફ્રોમ ઓલ ધ સાઇડ્સ. એની અંદર તમારે સ્ક્રૂ ફિટ કરવો હોય તો તમે કેવી રીતે હોલ પાડો. ડ્રિલિંગ હોલ ફોર ક્રાઉન, ફિક્સિંગ ગ્લાસ વેર ફર્ધર ચેલેન્જીસ. એન્સર વેઝ ન્યૂ ટૂલ ફોર કેસીસ એન્ડ ન્યૂ જીક્સ. નવી ડાઈ બનાવી, નવા ટૂલ્સ બનાવ્યા અને એવરીથિંગ વોઝ ડેવલપ ફ્રોમ સ્ક્રેચ. એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આટલી જ ઊંડાઈનો સ્ક્રૂ, આટલી જ પહોળો બનાવવો છે અને ફિટ કરવો છે, તો કેવી રીતે બને. પછી એ જ રીતે સ્ટ્રેપ એટલે પટ્ટો પણ સ્લીમ રિશ્વતની સાથે સ્લીમ જોઈએ. અને આ બધી ચેલેન્જ એ લોકોએ એક્સેપ્ટ કરી પોઝિટિવ માઇન્ડસેટથી અને એ લોકો એના રસ્તા કાઢતા ગયા. સિલિકોન ચિપ ધેટ એક્સટેન્ડેડ બેટરી લાઈફ, સેફાયર ગ્લાસ, ન્યૂ ટૂલ્સ ફોર કેસ એન્ડ સો ઓન ટુ પ્રૂવ ધેટ એવરીથિંગ ઇઝ પોસિબલ. હવે આપણે આ બે જે ચેલેન્જો જોઈ એવી બીજી 9 ચેલેન્જ પણ છે. તો આમાં શું બનતું હોય છે કે તમે ચેલેન્જ તો લઈ લો છો, પણ એવરી ડે ધેર ઇઝ એ રિસ્ક ઓફ ડાયલ્યુશન. એટલે કંઈક ને કંઈક એવી વસ્તુ આવતી હોય કે જે તમારા મનના જે ઈરાદા હોય તે જે મજબૂત હોય તેને ધીરે ધીરે કરતાં ઢીલા પાડવા માંડે. પછી ધીરે ધીરે એમ થાય કે ભાઈ આ ચાલો આ વસ્તુ છોડી દો. ગ્રેજ્યુઅલ વેરિંગ આઉટ એન્ડ બ્રેકિંગ ડાઉન ઓફ એવરીથિંગ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ લો ઓફ નેચર. એ કુદરતમાં જ છે કે આરંભે સુરા અને પછી ધીરે ધીરે કરતાં આપણે એ વસ્તુ ભૂલાતી જાય. ડાયલ્યુશન ઓફ ચેલેન્જ ઇઝ અ નેચરલ ઓર્ડર. એક સ્વાભાવિક રીતે બનતું હોય છે, પણ ઇટ ટેક્સ કોન્સ્ટન્ટ વિજિલન્સ. આપણે હંમેશા ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણો ઈરાદો ક્યાં પણ નરમ નથી પડતો ને, અને તો જ આ ચેલેન્જ આપણે સ્વીકારી શકીએ. હવે આપણે બીજા પણ કાર્યક્રમો છે એટલે એક બે બીજા જે રિસર્ચ છે તેને એકદમ શું કહેવાય કે બ્રીફમાં જોઈ લઈએ. સુકામ એ હવે તો બધા જાણે છે કે એ ઇન્વેટર્સ છે. એ પાવર શોર્ટેજ તો બધા જ સ્ટેટમાં છે, એટલે એવરી હાઉસહોલ્ડ ઇઝ એ પોટેન્શિયલ ટાર્ગેટ. તો એના જે પ્રમોટર મિસ્ટર રંગા એને જ્યારે એક ઇન્વર્ટર ખરીદ્યું અને બરાબર કામ નહોતું કરતું ત્યારે એને ખોલી કાઢ્યું અને પછી એણે નક્કી કર્યું કે આ વસ્તુ એને ચેલેન્જ તરીકે લેવી છે અને સુપિરિયર પ્રોડક્ટ ક્રિએટ કરવું છે. ત્યાંથી એને શરૂઆત કરી અને એના માટે જે ટીમ લીધી R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની, એમાં આ ફિલ્ડના તો કોઈ એવા એક્સપર્ટ હતા જ નહીં. એટલે મિસાઇલ અને ઓટોમોબાઈલ એ ફિલ્ડના એક્સપર્ટ્સને લીધા અને શરૂઆતમાં એ લોકોએ આઉટસોર્સ મોસ્ટ ઓફ ધ ટેકનોલોજી. પછી એ લોકોએ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અને બ્રાન્ડ કેવી રીતે ક્રિએટ કરી. તો બ્રાન્ડ ક્રિએટ કરવા માટે બધા હાઈવે પર હોર્ડિંગ્સ મુકાવ્યા, બોર્ડ મુકાવ્યા. હવે તમે ધાબા પર બોર્ડ મૂકો એટલે ધાબાવાળો ઓબ્જેક્શન લે. એને શું કર્યું કે બોર્ડમાં ધાબાનું નામ પણ સાથે લખી આપ્યું. એવું તો હવે ઘણા બધા કરે છે, પણ તે જમાનામાં એ એટલું શક્ય બનતું નહોતું. એ જ રીતે એ લોકોએ કોમ્પિટિટર્સને કેવી રીતે કર્યા કે એ લોકોને કહ્યું કે જો અમારું પ્રોડક્ટ સુપિરિયર છે, હવે અમારા પ્રોડક્ટની સામે તમે તમારું પ્રોડક્ટ વેચશો તો તેમાં તમને સફળતા મળવાની નથી. એના કરતાં તમે તમારું મેન્યુફેક્ચરિંગ બંધ કરો અને અમારું જે પ્રોડક્ટ છે તેનું માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કરો. અને ધીરે ધીરે કરતાં એક પછી એક કોમ્પિટિટર્સને એ લોકોએ પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ બનાવ્યા અને એ લોકોએ એક નવું સુપિરિયર પ્રોડક્ટ એસ્ટાબ્લિશ કર્યું એવું નહીં, પણ વેવ આફ્ટર વેવ ઓફ ઇનોવેશન્સ. એટલે એમાં કોન્સ્ટન્ટ નવું ઇમ્પ્રુવમેન્ટ કરતા જ ગયા અને દે ચેન્જ ધ માર્કેટ બિફોર માર્કેટ ચેન્જ ધેમ. એક એક્ઝામ્પલ છે સાઇન વેવ ટેકનોલોજી, જેમાં એ લોકોને વધારે પ્યોરર પાવર મૂક્યો. પછી પ્લાસ્ટિક બોડી. તમને એમ થાય કે ઇન્વર્ટરમાં પ્લાસ્ટિક બોડી નહીં ચાલે, એમાં તો ટેમ્પરેચર કેટલું બધું ઊંચું જાય, તો હાઉ ઇટ કેન વિસ્ટેન્ડ, બટ સ્ટીલ they made it possible. પછી હોમ UPS, કમ્બાઇનિંગ ઇન્વર્ટર વિથ UPS, અને એકદમ નાના 250 વોલ્ટેજના ઇન્વર્ટર એવા બનાવ્યા કે જેમાં 2 ટ્યુબલાઇટની એક પંખા ચાલે અને જે પોર્ટેબલ હોય, તમે ઘરે પણ લઈ જાઓ અને ઓફિસે પણ વાપરો કે દુકાને પણ વાપરો. પછી કેવિન કેર એટલે શેમ્પૂ. આપણે જો તમે સવારે રવિવારે 8 થી 9 એ જોતા હશો રંગોલી, તો તેમાં ચીક શેમ્પૂની એડવર્ટાઇઝમેન્ટ કોન્સ્ટન્ટ આવતી હોય છે. એ આ કંપની ચીક શેમ્પૂવાળી કેવિન કેર. એ લોકોએ જે ગ્રોથ કર્યો એ થ્રુ ઇન્સાઇટ ઇન્ટુ ધી કન્ઝ્યુમર નીડ્સ. એ લોકોએ જે પહેલાં સેચેટ બનાવવાના ચાલુ કર્યા તો એ 1 રૂપીમાં વેચતા હતા. એ મિડલ ક્લાસ, ખાસ કરીને લોઅર મિડલ ક્લાસને એફોર્ડેબલ નહોતું, તો શોધી કાઢ્યું કે શું એફોર્ડેબલ છે,
તો કે ભાઈ 50 પૈસા. તો 50 પૈસામાં કેવી રીતે થાય? તો 50 પૈસામાં કરવા માટે એક્સેસ વોટર એ લોકોએ ડિડ્યુસ કર્યું અને એનું કોન્સન્ટ્રેટ બનાવીને 50 પૈસામાં વેચ્યું. પછી ઘણા માણસો શેમ્પૂ નહોતા વાપરતા. કારણ શું? તો કે ભાઈ એ લોકોને એવું લાગતું કે અરીઠા અને સિકાકાઈ એ વધારે સારું. તો એ લોકોએ શેમ્પૂની અંદર અરીઠા અને સિકાકાઈ પણ ઉમેર્યા. પછી એ લોકોએ પરફ્યુમની બોટલ તેમાં પણ સ્મોલ બોટલ એડ કરી 2 મિલીલીટરનો વાયલ બનાવ્યો. પછી શેમ્પૂનું માર્કેટ તે વખતે 10% જ હતું. બાકીનું 90% માર્કેટ છે તે લોકો શેમ્પૂ યુઝ નહોતા કરતા. તો એ લોકોએ જોયું કે આ નોન યુઝર્સ છે તેને જ આપણે ટાર્ગેટ ગ્રુપ કેમ નહીં બનાવીએ, અને એ લોકોએ એને ચેલેન્જ કરીને એને પણ એ લોકોએ બીટ કર્યું. એવી રીતે આઈટીસીનું જે ઈ-ચોપલ મોડેલ છે એ પણ એક એક્ઝામ્પલ છે કે જેમાં એ લોકોએ ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજમેન્ટ ઇનિશિયેટિવ એવો લીધો કે ઓન એ કસ્ટમર છે તે પોતાનો થઈ જાય, ગ્રાહક પોતાનો થઈ જાય, ખાસ કરીને ફાર્મર, તેવું કર્યું. અને એ લોકોને આખી સપ્લાય ચેનલમાં સામેલ કર્યા. એ લોકોએ રિસ્ક મેનેજમેન્ટ પણ એન્શ્યોર કર્યું. અને એ લોકોએ એક મંથન નામનો ઇનિશિયેટિવ એવો લીધેલો કે જેમાંથી ડિફરન્ટ લર્નિંગ મળે અને તે લર્નિંગનો યુઝ કરીને આ ટાઈપનું મોડેલ બનાવ્યું. તો અહીંયા જે બેઠેલા બધા બિઝનેસમેન છે તેને મારી એક સજેશન છે. વોટ આર યુ વેઇટિંગ ફોર? સ્ટાર્ટ ઇનોવેટિંગ ટુડે. ટેક યોર બિઝનેસ એન્ડ લાઈફ to new high by working out impossible challenge and make it possible. Thank you very much.